ચૂંટણી પ્રચાર ચાલુ રાખતા સીએમ યોગીએ બુધવારે જૌનપુરમાં એક જાહેર સભાને સંબોધી હતી। जौनपुर एक जाहिर सभा ने संबोधता उत्तर प्रदेश सीएम योगी आदित्यनाथे कह્યું કે કોંગ્રેસ અને સપા કહે છે કે તેઓ વારસગાત કર લાવશે। આ વારસગાત વેરો બીજું કંઈ નથી પણ ઔરંગઝેબના જઝિયા છે। જઝિયા હિન્દુઓ પાસેથી લેવામાં આવતો હતો। ઔરંગઝેબે હિન્દુઓને કહ્યું હતું કે કાં તો ઇસ્લામ સ્વીકારો અથવા તો જઝિયા ચૂકવો, જે કોંગ્રેસ અને સપાના ગઠબંધનના લોકો અપનાવી રહ્યા છે। और दूसरा बहनों और भाइयों, मैं इसीलिए कहता हूं कि कांग्रेस और समाजवादी पार्टी के अंदर उनका घोषणा जो कहती है वो ये कहती है कि हम वरासत टैक्स लगाएंगे। ये वरासत टैक्स कुछ और नहीं, ये औरंगजेब का जजिया कर है, जजिया कर। औरंगजेब मुगलों का सबसे क्रूर बादशाह था। औरंगजेब ने अपने भाई को की हत्या की। औरंगजेब ने अपने बाप शाहजहां को कैद कर दिया था और शाहजहां ने अपनी जीवनी में लिखा है कि ऐसा कमबख्त पुत्र किसी को प्राप्त न हो। ये जजिया कर जो था औरंगजेब का, ये हिंदुओं पर लागू होता था। वो कहता था हिंदुओं को कि तुम या तो मुसलमान बन जाओ और नहीं तो तुम्हें जजिया कर देना होगा। बहनों और भाइयों, हमें कांग्रेस और समाजवादी पार्टी के इस गठबंधन के माध्यम से जो औरंगजेब की आत्मा आज घुस रही है, इसको पूरी तरह बेनकाब करना होगा। તેમણે એમ પણ કહ્યું કે જ્યારે તેઓ સત્તાથી માઇલો દૂર હોય છે ત્યારે તેમની પાર્ટીના કાર્યકર્તાઓ તેમનું સન્માન કરતા નથી। તેઓ દરરોજ અરાજકતા, હંગામો અને નાસભાગ જેવી સ્થિતિઓ સર્જે છે એવું પણ એમને કહ્યું હતું। बुरी स्थिति होती है और समाजवादी पार्टी की होती है, क्योंकि ये पार्टी तो एक क्षेत्रीय पार्टी है। कुल 60-62 सीटों पर चुनाव लड़ रही है और प्रदेश के बाहर मध्य प्रदेश में इसने खजुराहो में नामांकन किया तो प्रत्याशी अपना नामांकन ही गलत भर दिया और कोई लड़ने के लिए नहीं मिला। और अब तो समाजवादी पार्टी की और कांग्रेस की स्थिति क्या है ये आप देख रहे होंगे। आप सोचो, जब सत्ता से कोसों दूर हैं तब वो अपने नेता का सम्मान नहीं कर पा रहे हैं। रोज भगदड़, रोज अराजकता, रोज मारपीट, आपस में नूरा कुश्ती समाजवादी पार्टी के अंदर। દિલ્હીના રીથાલયમાં બુદ્ધ વિહારમાં રોડ શો યોજ્યો હતો। આ દરમિયાન તેમણે ભારત ગઠબંધન અને સીએમ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા હતા। રક્ષા મંત્રી રાજનાથ સિંહે 21 મેના રોજ દિલ્હીના રીથાલમાં એક ભવ્ય રોડ શો યોજ્યો હતો। ઉત્તર પશ્ચિમ દિલ્હી ભાજપના ઉમેદવાર યોગેન્દ્ર ચંદોલિયાના સમર્થનમાં આ રોડ શો યોજાયો હતો। પ્રદેશના સેંકડો લોકો પક્ષને સમર્થન દર્શાવતા ભાજપના કાફલાને અનુસર્યા હતા। લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન દિલ્હીની તમામ 7 બેઠકો માટે 25 મેના રોજ મતદાન થવાનું છે। ત્યારે સભાને સંબોધતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને શરમાવી દીધી છે। ભારતના ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે કોઈ મુખ્યમંત્રીને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં મોકલવામાં આવ્યો હોય। મુખ્યમંત્રી જેલમાં જાય છે અને દાવો કરે છે કે તેઓ જેલમાંથી સરકાર ચલાવશે। અમે ઘરેથી કામ, ઓફિસથી કામ વિશે સાંભળ્યું છે, પરંતુ જેલમાંથી કામ વિશે પહેલીવાર સાંભળી રહ્યા છીએ। રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ભારતનું ગઠબંધન દિવસે ને દિવસે સમાપ્ત થઈ રહ્યું છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 1 જૂન સુધી જ બહાર આવ્યા છે, ત્યારબાદ તેઓ ફરી જેલમાં હશે। તેને જે પ્રકારની કાર્યવાહી કરી છે તેનાથી તેને આખી દિલ્હીને શરમાવી દીધી છે। તેમણે કહ્યું, યોગેન્દ્ર ચંદોલિયા તેમના સંસદીય ક્ષેત્રમાં ખૂબ જ લોકપ્રિય વ્યક્તિ છે। તેઓ લાંબા સમયથી ભાજપના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે। તેઓ જંગી મતોથી જીતી રહ્યા છે તે નિશ્ચિત છે। कहते हैं कि भारतीय जनता पार्टी की सरकार बन गई, मोदी जी आ गए तो आरक्षण की व्यवस्था को समाप्त कर देंगे। बहनों भाइयों, किसी की हिम्मत नहीं है कि भारत के में जो आरक्षण की व्यवस्था है उसको समाप्त कर दे अथवा उसमें कोई कमी लाने की कोशिश करे। किसी भी सूरत में भारतीय जनता पार्टी से नहीं होने देगी। धर्म के आधार पर आरक्षण देकर इस देश के अल्पसंख्यकों को यह गुमराह करने की कोशिश कर रहे हैं। बहनों भाइयों, इनके चाहने के बावजूद धर्म के आधार पर आरक्षण किसी भी सूरत में नहीं दिया जा सकता।
क्योंकि भारत का संविधान इस बात की इजाजत नहीं देता। हम लोग हिंदू, मुसलमान, ईसाई, यहूदी इस आधार पर भेदभाव करने वाली पार्टी नहीं है, लेकिन जनता की आंखों में धूल झोंक कर हमने कभी राजनीति नहीं की है। राजनीति यदि हम लोगों ने की है तो जनता की आंखों में आंख डालकर बराबर राजनीति की है। તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા। બીજેપી સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મનીષ સિસોદિયાની જામીન અરજીના મુદ્દે દિલ્હી હાઈકોર્ટ કહે છે કે આ સત્તાનો ગંભીર દુરુપયોગ અને વિશ્વાસનો ભંગ છે। પુરાવા સાથે છેડા થવાની શક્યતાને નકારી શકાય નહીં। પીએમએલએ કેસ પર કોર્ટે કહ્યું છે કે પ્રોસિક્યુશન મની લોન્ડરિંગનો પ્રથમ દૃષ્ટિએ કેસ કરવામાં અસક્ષમ હતો। કાયદેસર રીતે તે સતત સ્પષ્ટ રીતે અને અકાટ્ય રીતે ધીમે ધીમે સ્થાપિત કરવામાં આવ્યું છે, પરંતુ નૈતિક રીતે અમે મૂંઝવણમાં છીએ કે કોઈ નિવેદનો આપવામાં આવતા નથી। મનીષ સિસોદિયા માટે કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે એવું એમણે જણાવ્યું હતું। कि दिल्ली हाई कोर्ट ने मनीष सिसोदिया के बेल के संदर्भ में जो कहा है उसको मैं सिर्फ कोट कर रहा हूं, जो पब्लिक डोमेन में मीडिया में अवेलेबल है ऑब्जर्वेशन। उन्होंने कहा दिस इज अ ग्रेव मिसयूज ऑफ पावर एंड ब्रीच ऑफ ट्रस्ट। ये सत्ता के गंभीर दुरुपयोग और विश्वास को क्षरण करने के समकक्ष है। फिर उसमें लिखा था कोर्ट सेड दैट द इंटेग्रिटी ऑफ द डिसीजन मेकिंग प्रोसेस वॉज कंप्रोमाइज्ड, यानी निर्णय लेने की प्रक्रिया की प्रामाणिकता पूरी तरीके से संदिग्ध हो गई। तो केजरीवाल महोदय, आप स्वयं निर्णय लेने की प्रक्रिया के हिस्से थे। दिल्ली को दारू के दरिया में डुबोने के लिए आपने जो प्रक्रिया एडॉप्ट की थी वो कंप्रोमाइज हुई, वो साफ कहा। तो मुझे लगता है जब आप अपने केस के बारे में इस तरह की बात बोलते हैं, इसीलिए हमने कहा कि वो आपके चेहरे पर किसी तमाचे से कम नहीं है। यानी वो दो ऐसे फोन जो वो प्रयोग कर रहे थे, प्रोड्यूस करने में सफल नहीं हुए। उन्होंने कहा कि वो डैमेज हो गए हैं और इसलिए साक्ष्यों के साथ छेड़छाड़ और उन्हें प्रभावित करने की संभावना पूरी तरीके से बनी हुई है, इसलिए बेल नहीं दी जा सकती है। ये मुझे लगता है केजरीवाल जी की स्वघोषित छवि जो भी वो बनाने का प्रयास कर रहे हैं उस पे इससे बड़ा डैमेज नहीं हो सकता। यदि कोर्ट बहुत स्पष्ट रूप से कहे और आपके साथी कहें कि वो दो फोन खो गए। कोर्ट ने कहा है इन रिस्पेक्ट ऑफ पीएमएलए केस, प्रिवेंशन ऑफ मनी लॉन्ड्रिंग केस, कोर्ट सेड दैट द प्रोसिक्यूशन वाज एबल टू मेक आउट अ प्राइमा फेसिया केस ऑफ मनी लॉन्ड्रिंग, अर्थात प्रथम दृष्टया मनी लॉन्ड्रिंग का केस बनता हुआ दिखता है। मनीष सिसोदिया को लेकर कोई ना आंदोलन हो रहा है, न बयान दिया जा रहा है, न कोई कार्यक्रम हो रहा है। सारा आंदोलन कार्यक्रम विभव कुमार के लिए हो रहा है। तो लीगल क्वेश्चन का आंसर तो कोर्ट है, हम मॉरल और पॉलिटिकल क्वेश्चन का आंसर केजरीवाल जी से पूछना चाहते हैं कि आपके उप मुख्यमंत्री जो आपकी सरकार में नंबर 2 की हैसियत रखते थे, न उनके लिए चुनाव प्रचार में लाने के लिए मांग हुई है, न कोर्ट में किसी ने जाके अर्जी दायर की है कि केजरीवाल जी की तरह उन्हें भी प्रचार करना चाहिए, न कोई उनके लिए आप आंदोलन या बयान दे रहे हैं। सारे बयान आंदोलन केवल विभव कुमार के लिए जो टेक्निकली कुछ भी नहीं है, या यूं कहूं सब कुछ वही है। તો બનાસકાંઠા પાલનપુર તાલુકાના ગઢ પંથકમાં કેનલોમાં પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા એક સપ્તાહથી કેનલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોના ઉનાળો પાક મુરઝાઈ રહ્યા છે, ત્યારે ખેડૂતો પાણી માટે માંગ કરી રહ્યા છે। ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની તંગી સામે આવી રહી છે। બનાસકાંઠામાં સિંચાઈ માટેના પાણીને લઈને ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતોના હવે તૈયાર પાકો મુરઝાઈ રહ્યા છે। છેલ્લા એક સપ્તાહથી દાંતીવાડા ડેમથી ગઢ પંથકમાં આવતી કેનલોમાં પાણી બંધ કરવામાં આવ્યું છે અને જેના કારણે ખેડૂતોને હવે પોતાના પાકને બચાવવા મુશ્કેલી બન્યો છે। ત્યારે ખેડૂતો હજુ પણ એકવાર પાણી માટેની માંગ કરી રહ્યા છે। ગઢ પંથકના ખેડૂતોનું કહેવું છે કે હાલ બાજરી, મગફળી, કઠોળ સહિતના પાકો તૈયાર થઈ રહ્યા છે, ત્યારે હજુ પણ એકવાર પાણીની જરૂરિયાત છે। કેનલોમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે, ત્યારે જો પાણી નહીં મળે તો ખેડૂતોના ત્યાં તૈયાર થવા આવેલા પાકો નષ્ટ થઈ જશે। વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, પરંતુ પાણી વગર ખેડૂતોની આવક કેવી રીતે બમણી થશે?
ત્યારે તંત્ર દ્વારા જો એકવાર પાણી કેનાલમાં છોડવામાં આવે તો તમામ પાકોને નવું જીવનદાન મળી શકે તેમ છે. ગઢ પંથકમાં ખેડૂતોએ 2500 જેટલા હેક્ટરમાં ઉનાળુ વાવેતર કર્યું છે. દાંતીવાડા ડેમમાંથી કેનાલો દ્વારા આ વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવતું હતું અને તેને લઈને ખેડૂતોએ બાજરી, મગફળી તેમજ કઠોળના પાકોનું વાવેતર કર્યું હતું. જોકે હવે પાકો તૈયાર થઈ ગયા છે અને તેમને છેલ્લી વાર પિયત આપવાનું હોય છે. તે જ સમયે કેનાલોમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોના તૈયાર પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની માંગ છે કે પાકો તૈયાર થઈ ગયા છે ત્યારે હવે છેલ્લી વાર જો પાણી આપવામાં આવે તો તમામ પાકો બચી શકે તેમ છે. બનાસકાંઠામાં દર વખતે ઉનાળામાં સિંચાઈ માટેના પાણીની પારાયણ જોવા મળે છે ત્યારે પાલનપુરના ગઢ પંથકમાં પાક તૈયાર થવાના ટાઈમે કેનાલોમાં પાણી બંધ કરાતા જગતનો તાત ચિંતિત બન્યો છે અને એકવાર કેનાલોમાં પાણી 80 ગ્રામની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસના હાથે ગણતરીના સમયમાં 3 આરોપી ઝડપાયા હતા. જૂનાગઢ શહેરના છાયા બજારમાં આવેલ અક્ષર જ્વેલર્સ નામના જાણીતા શોરૂમમાં ગત અઠવાડિયે ₹91 લાખની કિંમતના 1280 ગ્રામ 24 કેરેટ સોનાની છેતરપિંડી થઈ હોવાની આ જ્વેલર્સના માલિક સુનિલ રાજપરા દ્વારા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદને પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વિજય સાવત સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા હતા, જેમાં મુખ્ય આરોપી આ જ્વેલર્સના મેનેજર મયુર વાઘેલા અને તેમના સાથીદાર કલ્પેશ ઉર્ફ કલ્પરાજસિંહ નકુમ તેમજ ભૂમિત પરમારને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. રિમાન્ડ અંતર્ગત આરોપીઓ પાસેથી પોલીસે ₹25.76 લાખનું તેમજ ₹4.5 લાખ રોકડાનો મુદ્દો માલ જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના તથા આ મામલે વધારે તપાસ તેમજ આરોપીની કડક પૂછપરછ ચાલુ હોવાનું જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં મુખ્ય આરોપી મયુર વાઘેલા જે છે તેની મોડર્ન લાઇફસ્ટાઇલ હોય, સમયાંતરે મોબાઈલ, ગાડી વગેરે બદલવાનો શોખ ધરાવતો હોય. તેમને અન્ય આરોપીઓ કલ્પેશ અને ભૂમિત સાથે ટીમ બનાવી આ શોરૂમની અંદર બિલમાં ગડબડ કરી છેતરપિંડી કરી અન્યને સોનું વેચી પોતાના મોત શોખ પૂરા કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં ગયા અઠવાડિયે અક્ષર જ્વેલર્સ નામની જે પેઢી છે તેના ઓનર સુનિલભાઈ રાજપરા દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી. તેમાં તેના મેનેજર તરીકે ફરજ બજાવતો મયુર વાઘેલા નામના શખ્સે અન્ય 2 આરોપી સાથે મળી અને પોતાના 1280 ગ્રામ કરતાં પણ વધારે સોનું ત્યાંથી કાઢી લીધેલું અને આ બાબતે તેની માર્કેટ કિંમત છે એ 91 લાખ કરતાં પણ વધારે થાય છે. આ રકમને ધ્યાને લઈને અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જે મયુર વાઘેલાના એરેસ્ટ કર્યા બાદ તેને જે સોનું જેમને વેચેલું તેવા અન્ય 2 શખ્સો કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને ભૌમિક પરમાર આ બંને કુલ 3 આરોપીને એરેસ્ટ કરેલા, નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 4ના રિમાન્ડ મેળવેલા. ત્યારબાદ આ બાબતે છે યુક્તિ પ્રયુક્તિથી આરોપીઓની પૂછપરછ કરી આરોપીઓ અને શાહેદો પાસેથી 397 ગ્રામ કરતાં પણ વધારે સોનું છે એ મુદ્દામાલ તરીકે કબજે કરેલા છે, જેની બજાર કિંમત 25 લાખ કરતાં વધારે થાય છે અને અન્ય આરોપી નંબર 1 પાસેથી 4.5 લાખ રૂપિયા છે કેશ મેળવેલા છે. જે આરોપી મયુર વાઘેલા છે તે પોતાની લેવિશ લાઇફસ્ટાઇલ હોય, બાઇક અને મોબાઈલનો શોખીન હોય, તો આ માટે પોતાના મોજ શોખ સંતોષવા માટે અન્ય આવી એમને સિન્ડિકેટ બનાવી કલ્પેશ અને ભૌમિક સાથે એક ચેઇન બનાવી. ડાયરિયા, તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો પારો ચરમસીમાએ છે ત્યારે અરવલ્લી જિલ્લાના લોકો ગરમીમાં સેકાઈ રહ્યા છે. સમગ્ર જીવસૃષ્ટિ ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત જિલ્લામાં નાના બાળકોમાં વોમિટિંગ, ડાયરિયા, તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરની સાર્વજનિક હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોમાં નાના બાળકોમાં બીમાર પડવાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. નાના બાળકોના બીમાર પડવાના દૈનિક બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. નાના બાળકોને ગરમીથી બચાવવા માટે બાળ રોગના નિષ્ણાત દ્વારા બાળકોને ગરમીથી બચવા માટે ઉપાયો જણાવાયા છે. તે મુજબ 6 માસથી નાના બાળકોને પાણી ન આપતા તેને માત્ર ને માત્ર માતાનું ઘાવન આપવું જોઈએ. 6 માસથી મોટા બાળકોને નિયમિત સમયે પાણી પીવડાવવું, પાણીવાળા ફળોનું સેવન સહિત બાળકોને ગરમીના સમયસર ઘરમાંથી બહાર ન કાઢવાની સલાહ આપવામાં આવી છે.
ત્યારે ગરમીના સમયમાં નાના બાળકો બીમાર ન પડે તે માટે તેમના માતા પિતાએ પણ તેમના બાળકોનું ધ્યાન રાખવું સલાહભર્યું છે. છેલ્લા એક અઠવાડિયાથી અરવલ્લી જિલ્લા અને સમગ્ર ગુજરાતની અંદર જે પ્રમાણે ગરમીનું તાપમાન 40 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યું, ત્યારે જે પ્રમાણે નાના બાળકોની અંદર વધારે પડતી ગરમીની અસર થતી હોય, ત્યારે આપણા જોડે બાળક નિષ્ણાત નીલ પટેલ આપણા જોડે જોડાયા છે. તેમના જોડે ચર્ચા કરીશું કે સાહેબ, જે પ્રમાણે હાલ ગરમીનું પ્રમાણ વધારે છે અને બાળકોમાં સૌથી વધારે ગરમીનું જલ્દી અસર થતી હોય છે, શું કહેશો આપ સાહેબ? બિલકુલ. અત્યારે વેકેશનનો ગાળો ચાલી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ પણ છેલ્લા અઠવાડિયાથી 42 થી 45 ડિગ્રીની વચ્ચે જઈ રહ્યું છે. જ્યારે આપણા મોડાસામાં અને ગુજરાતમાં તો તકેદારીના ભાગરૂપે બાળકોને પૂરતા પ્રમાણમાં પોષણ એટલે કે પાણી મળવું જરૂરી છે, કેમ કે અત્યારે ઝાડા ઉલટીના કેસ બહુ ચાલી રહ્યા છે. એના કારણે એકદમ વધુ માત્રામાં તાવ આવી રહ્યો છે, કે હાઈ ગ્રેડ ફીવર અમારી ભાષામાં જે કહેવાય. તો બને એટલું બાળકોને અત્યારે આટલી ગરમીમાં બપોરના સમયમાં બહાર ના રમવા દેવા, તકેદારીના પગલાં રાખવા, બને એટલું વધુ પડતું પાણી પીવડાવવું, નેચરલ ફ્રૂટ્સ આપવા, એ બધું બહુ જ જરૂરી છે. અને 6 મહિનાથી જે નાના બાળકો છે એના માટે પૂરતા પ્રમાણમાં મમ્મીનું જ ખાલી ધાવણ આપવું જરૂરી છે અને 6 મહિના સુધીના બાળકને ઉપરથી પાણી આપવું જરૂરી નથી. પૂરતા પ્રમાણમાં તમે જો મમ્મીનું ધાવણ આપો છો તો એમાં પણ ધાવણમાં પણ માતાના ધાવણમાં જ બાળકને પૂરતા પ્રમાણમાં પાણી મળી જાય છે. તો 6 મહિનાનું બાળક છે એના માટે મધર મિલ્ક જ કે મમ્મીનું ધાવણ જ આપવું જરૂરી છે. અને 6 મહિનાથી ઉપરના જે બાળકો છે એમના માટે પૂરતા પ્રમાણમાં ઉપરથી પાણી અને હાઇડ્રેશન મેન્ટેન કરવું, મતલબ પૂરતા પ્રમાણમાં ફ્રૂટ્સ અને નેચરલ જે રિસોર્સ છે એ વધુ આપવું જરૂરી છે. સર, જે પ્રમાણે હાલ ગરમીના કારણે મોટા તો નહીં પણ બાળકોમાં પણ વધારે લૂ લાગવાના પ્રશ્નો વધતા હોય છે, અને અત્યારે હાલ કેવા પ્રકારના ઉંમરના બાળકોને વધારે પ્રશ્નો જોવા મળે છે સાહેબ? અત્યારે ખાસ તો નવા જન્મેલા બાળકોને, કેમ કે આટલી બધી ગરમીના કારણે પૂરતા પ્રમાણમાં ફીડિંગ ના મળવાના કારણે નવા જન્મેલા બાળકોને અને 2 વર્ષ સુધીના બાળકોને વધુ પ્રમાણમાં ડિહાઇડ્રેશનના કેસીસ જોવા મળે છે. તો એમના માટે પૂરતા પ્રમાણમાં પાણી આપવું, હાઇડ્રેશન મેન્ટેન કરવું, માતાનું ધાવણ આપવું, એ બધું બહુ જરૂરી છે અત્યારે. અને કંઈ પણ એવા લક્ષણો લાગે કે વોમિટિંગ છે, ડાયરિયા છે, અથવા ફીવર બહુ છે, અથવા બાળક પૂરતા પ્રમાણમાં પોષણ નથી લેતું, અથવા બાળક ઢીલું લાગે છે, તો તમે બાળકોના દવાખાને અથવા કોઈપણ નજીકના દવાખાને બાળકની તકેદારીના ભાગલા રૂપે એકવાર તમે ડૉક્ટરની વિઝિટ લેવી અત્યારે જરૂરી છે. ચોક્કસ સાહેબ, આપનો આભાર છે. જે પ્રમાણે નીલ પટેલ ડૉક્ટરે જણાવ્યું કે જે પ્રમાણે ગરમીના પીડા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 209 થી વધુ એટીએમ કાર્ડ મળી કુલ ₹3,33,825 નો મુદ્દામાલ રિકવર કરી 27 થી વધારે ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. છેલ્લા કેટલાય સમયથી તાલુકાના વિવિધ ગામોમાંથી એટીએમ બદલી પૈસા ઉપાડવામાં કિસ્સા બન્યા હતા. ત્યારે તાજેતરમાં વડગામમાં આવેલ બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાં ફરિયાદી ધેમરપુરી ગોસ્વામી પૈસા ઉપાડવા ગયા હતા. ત્યારે એટીએમમાં હાજર અજાણ્યા ઈસમે પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને એટીએમ કાર્ડનો પાસવર્ડ જાણી લઈ તેમનું એટીએમ કાર્ડ બદલી નાખી ખાતામાંથી ₹52,749 ઉપાડી લઈ છેતરપિંડી કરી હતી. જેની ફરિયાદ વડગામ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ થયેલ છે અને એટીએમ બદલી છેતરપિંડી કરનાર અજાણ્યા વ્યક્તિ સામે દાખલ થયેલ ગુનો શોધી કાઢવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરી હતી. જે અનુસંધાને પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ તેમજ ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન રિસોર્સ દ્વારા તપાસ હાથ ધરતા વડગામ તથા પાલનપુરના આશરે 100 થી વધારે સીસીટીવી કેમેરા ચેક કરી એટીએમ કાર્ડ બદલી કરનાર વ્યક્તિની હકીકતો એકત્ર કરવામાં આવી અને તેના આધારે એટીએમ ચોરનાર ઈસમ મોહમ્મદ સોહિલને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બનાવ છે તે અંતર્ગત તારીખ 10/5/2024ના રોજ અમારી પાસે એક ફરિયાદી આવે છે જેમનું નામ છે ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી, કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બહાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ તેમની સાથે 52,000 રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે. 100થી વધારે સીસીટીવી કેમેરાને ઉપર ફોકસ કરવામાં આવે છે. આ સીસીટીવી કેમેરામાં અમે લોકો ચેક કરતા ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે. વધુ તપાસ કરતાં આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે, જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે, જે જુહાપુરા ખાતે રહે છે. વધુ તપાસ કરતાં તેના ઘરે રેડ કરતાં તેના ઘરેથી
209થી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યા છે. 3.5 લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. એ નાના ગામડાઓમાં, બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે. અને ત્યારબાદ જે એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સ્વેપ કરવામાં